ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એમાં ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. આજે આપણે સહકારી મંડળીના ફાયદા અને મર્યાદા જોવાની છે. સહકારી મંડળીના ફાયદામાં પહેલો મુદ્દો છે સરળ સ્થાપના વિધિ. તો સહકારી મંડળીની સ્થાપના માટે કોઈ લાંબી કાર્યવાહી આપણે કરવાની જરૂર નથી. આપણે આગળ જોયું કે લાક્ષણિકતામાં પણ કે સ્થાપના વિધિની તદ્દન સરળ છે. ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ભેગા થાય અને સહકારી મંડળીમાં જે કાયદાઓ બતાવેલા હોય એ પ્રમાણે કામ કરે અને સહકારી મંડળીના જે રજિસ્ટ્રાર હોય એમની સામે નોંધણી કરાવે. એટલે નોંધણી થાય એટલે મંડળીને કાયદેસરનું પોતાનું અલગ અસ્તિત્વ મળી જતું હોય. એટલે આની સ્થાપના વિધિ એકદમ સરળ છે કે માત્ર 10 જણાએ સ્વૈચ્છિક રીતે સંગઠિત થવાનું અને રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવી દેવાની છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કાયમી અસ્તિત્વ. તો સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ પ્રકારનું કાયમી અસ્તિત્વ મળે છે. એ પણ આપણે લાક્ષણિકતામાં જોયું કે નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થઈ જાય. એટલે સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામું આપી દે, કોઈક સભ્યનું મૃત્યુ થાય, એ નાદાર જાહેર થાય કે વ્યક્તિ સભ્ય રાજીનામું આપી દે તો તેને લીધે મંડળીનું જે અસ્તિત્વ છે એને કોઈ ફરક નહીં પડતો. મંડળી પોતાનું લાંબુ આયુષ્ય ભોગવે છે. વ્યક્તિ સાથે મતલબ નથી. મંડળીનું પોતાનું અસ્તિત્વ છે. મંડળીનો નાશ નથી થતો. વ્યક્તિઓ જે છે તે આવી શકે કે જઈ શકે. ત્યારબાદ ત્રીજું છે ખુલ્લું સભ્યપદ. અહીંયા આપણે આગળ જોયું કે લોકશાહી વહીવટ છે એટલે બધાને સમાન હક મળે, કોઈની વચ્ચે ભેદભાવ રાખવામાં નથી આવતો. વધારે ને વધારે વ્યક્તિઓ મંડળીના સભ્ય બને, તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકાય એ ઉદ્દેશથી અહીંયા સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. એટલે સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે અહીંયા સભ્યપદ ખુલ્લું છે. જેઓ સરખું વિચારીને પોતાનું સરખું હિત સ્વીકારીને આવે છે કે બીજાને જે મળે છે એ મને સ્વીકાર્ય છે એવું વિચારીને આવે છે તો બધાને જ અહીંયા ખુલ્લું સભ્યપદ મળી જાય છે. ધર્મ, જ્ઞાતિ, જાતિ, આર્થિક સ્થિતિ તમારી કેવી છે એ કોઈ જ બાબતો અહીંયા અવરોધરૂપ થતી નથી. ત્યારબાદ છે સભ્યોની મર્યાદિત સંખ્યા. તો મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલ શેર પૂરતી જ મર્યાદિત રહે છે. સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે શું? તો સભ્યો કોઈ પણ બની શકે પણ એમની જવાબદારી મર્યાદિત. તો કેટલી મર્યાદિત? એમણે જેટલા શેર ખરીદેલા છે એટલા પૂરતી એમની જવાબદારી મર્યાદિત રહે છે. ત્યારબાદ આગળ છે સરકારી સહાય. તો મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. શબ્દ છે સહકારી મંડળી એટલે આ મંડળીનો ઉદ્દેશ સહકારનો છે. કોને સહકાર આપવાનો? તો વ્યક્તિઓને કે જે સમાજ દ્વારા એનું સર્જન થયેલું છે એ સમાજની વ્યક્તિઓને કે જે તે પ્રદેશને સહકાર આપવા માટેનો ઉદ્ભવ થયો છે. તો એ ઉદ્દેશથી એ કામ કરતી હોય એટલે એમને સરકાર દ્વારા નાણાકીય સહાય અમુક પ્રકારની આપવામાં આવતી હોય. આવી સહાયમાં લોન આવી જાય, લોન જોઈતી હોય તો સરકારી લોન મળી જાય, અનુદાન મળતું હોય, દાન મળે, સબસિડી પણ સરકાર આપતી હોય. ત્યારબાદ લોકશાહી વહીવટ. એટલે મંડળીના સભ્યોને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો અધિકાર છે. સભ્યોએ જે પ્રતિનિધિઓની ચૂંટણી કરેલી એ પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે. કંપનીમાં જેણે જેટલા શેર લીધેલા હોય એટલો તેમને મત આપવાનો અધિકાર હોય, પરંતુ સભ્ય દીઠ મતાધિકાર હોય. બરાબર?
સહકારી મંડળીમાં જે લોકોએ સભ્યપદ લીધું છે એમને મત આપવાનો અધિકાર મળે. શેર દીઠ જેટલા શેર લીધા એ પ્રમાણે કંપનીમાં મળતું તેવું નહીં મળે. સહકારી મંડળીમાં પૈસાને મહત્ત્વ નથી, પરંતુ માણસને મહત્ત્વ હોય. એટલે વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે. અહીંયા આપણે આગળ જોયું કે એને લોકશાહીની તાલીમ શાળા એટલા માટે જ કહેવામાં આવે છે. એટલે વ્યક્તિ દીઠ એક મત આપવાનો અધિકાર, જે કોઈ પણ નિર્ણય લેવાય એ બધાએ ભેગા થઈને, એટલે કે બહુમતીથી લેવાનો હોય, કારણ કે બધાને જ સરખું માન આપવામાં આવે, સમાનતા છે સભ્યોમાં. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, અને જો કોઈ પણ ચર્ચા થતી હોય, વિચારણા થતી હોય તો તેમાં ભાગ લેવાનો પણ અધિકાર છે. અને પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાનો પણ અધિકાર છે. કોઈ પણ પ્રકારનું દાબ દબાણ અહીંયા કરવામાં આવતું નથી. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. ઓછો વહીવટ. તો સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સહકારનો ઉદ્દેશ છે, જે કંઈ પણ આપણી પાસે સહકારી મંડળી પાસે મૂડી છે એને વેડફવાનો ઉદ્દેશ નથી. બરાબર. એટલે સંચાલનમાં અહીંયા સભ્યોની માનદ સેવા મળે છે. વહીવટ પણ અહીંયા બધો કરકસરથી ચાલે. જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. હવે આગળ નિશ્ચિત ગ્રાહક વર્ગ. એટલે મોટે ભાગે અહીંયા સભ્યો એના ગ્રાહક હોય, કારણ કે એ લોકોને લાભ મળતો હોય. સભ્યો નિશ્ચિત હોય અને તેમને જે વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય. ત્યારબાદ નવમો મુદ્દો છે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. તો વેપાર કરતી જે સંસ્થાઓ છે એમની સામે શક્તિશાળી, સબળ એટલે કે તમે શક્તિશાળી હરીફ કહી શકો. હરીફ એટલે એમની સાથે હરીફાઈમાં ઉતરી શકે. બજારમાં આપણે જોઈએ ફટાકડાનો ધારો કે વેપાર થતો હોય, તો જેઓ સામાન્ય પોતાની દુકાન લઈને બેસી ગયા છે, જે લોકો ફક્ત વેપાર કરવા માટે બેઠા છે, એ લોકો દ્વારા જે ફટાકડાનું કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ થતું હોય તો એમાં એ લોકોનો પૂરેપૂરો નફો થતો હોય. પણ એ જ વસ્તુ જો તમે સહકારી મંડળીમાં મળતી હોય અને ત્યાંથી લો તો તમને ફાયદો થાય. સહકારી મંડળી એ આપણી અહીંયા સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે. જ્યાં કોઓપરેટિવ શબ્દ લાગે એ બધું સહકારી કહેવાય. સહકારી બેંક હોય, સહકારી સંસ્થા હોય, સહકારી સોસાયટી હોય, બરાબર. તો એ બધું સહકારી કહેવાય. અહીંયા આપણે ધંધાને લગતી વાત કરીએ છીએ એટલે સહકારી સંસ્થા કે સહકારી મંડળીની વાત કરી શકીએ. શબ્દ ધ્યાનમાં રાખજો, કોઓપરેટિવ લખાય ત્યાં. સહકારી મંડળીઓમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, આપણે જે લગભગ આખું વિશ્વ જાણે છે એ નામ અમૂલ, એટલે કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ પણ એ કોઓપરેટિવ સંસ્થા છે. એવી જ રીતે સુમૂલ પણ સુરત સુરત મિલ્ક યુનિયન લિમિટેડ. તો આ આપણી સહકારી કોઓપરેટિવ સોસાયટી છે. સુમૂલ મિલ્ક યુનિયન કોઓપરેટિવ લિમિટેડ એવી રીતે નામ બોલાય છે. એવું તાલુકા સહકારી મંડળી હોય, કેળા સહકારી મંડળી હોય, એવા ઘણા બધા સહકારી મંડળીઓ હોય. તો એ બધી સહકારી મંડળીઓનું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ છે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. તો જે વેપાર કરતી સંસ્થાઓ છે તેની સામે આ સહકારી મંડળીઓ ઊભી થાય અને ઓછા ભાવે સમાજના ફાયદા માટે કામ કરતી હોય. વેપારી સંસ્થાઓ ઘણી વખત વધારે પડતો નફો લઈ લેતી હોય. લાલચમાં તેઓ વધારે નફાની લાલચમાં તેઓ ભેળસેળ કરે, છેતરપિંડી કરતા હોય, કાળાબજારીને પણ લોકો પોષણ આપતા હોય. સહકારી મંડળીના સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવાથી આ સંસ્થાઓ વેપારી સંસ્થાઓ દ્વારા જે ગુના આચરવામાં આવે એનાથી તેઓ મુક્ત હોય અને તેની સામે તેઓ સબળ હરીફ તરીકેની કામગીરી કરતા હોય.
ત્યારબાદ છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. તો સહકારી મંડળીઓ આપણે આગળ વાત કરી તેમ એમનો નફાનો ઉદ્દેશ નથી હોતો, સમાજ કલ્યાણનો ઉદ્દેશ હોય છે, પણ થોડી ઘણી કમાણી તો કરતા જ હોય સંસ્થાને ચાલુ રાખવા માટે. તો તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે તેઓ કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરતા હોય અને ઓછા મૂલ્યે અથવા તો વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પની પણ તેઓ યોજના કરતા રહેતા હોય. દવાખાના, શાળા, બાગ બગીચા આ બધી સેવાઓ આપતા હોય અને તેમની જાળવણીની વ્યવસ્થાઓ પણ કરતા હોય. પછી છે લોકશાહીની તાલીમ શાળા. એ આપણે આગળ જોઈ ગયા તેમ કે અહીંયા મંડળીના સંચાલન કેવું છે, લોકશાહી જેવું છે. મૂડી કરતાં માણસને વધારે મહત્ત્વ આપવામાં આવે, બધાને સરખું મહત્ત્વ આપવામાં આવતું હોય, દરેક સભ્યોની સરખું માન હોય, એટલે સભ્યોનું માન જળવાઈ રહેતું હોય, એટલે અહીંયા લોકશાહી જીવંત રહે. એટલે સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોમાંનું શિક્ષણ આપતી એક તાલીમ શાળા તમે કહી શકો. અને છેલ્લો મુદ્દો છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. તો સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. કેવી રીતે? તો ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડતી હોય. ઘણી બધી સહકારી મંડળીઓ એવી છે કે દર વખતે આપણે ત્યાં ખબર છે આપણા સમાજ પ્રમાણે દર વર્ષે અનાજ, મરી મસાલા એવું બધું ભરવાની સિઝન આવતી હોય. તો એ તેઓ જે બજારમાં જે ભાવ મળતો હોય એ તમે સહકારી મંડળીમાં જઈને લો તો બજાર કરતાં ઓછા ભાવે મળતો હોય. સિઝનલ ધંધાઓ મોટે ભાગે આ બધી સહકારી મંડળીઓ કરતી હોય કે જેને કારણે તમને બહાર બહાર કરતાં ઓછો ભાવ તમને સહકારી મંડળીમાં ચૂકવવાનો થાય અને વાજબી ભાવ હોય. ગ્રાહકોને વાજબી ભાવે વસ્તુઓ મળી રહે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું જે શોષણ થાય તે અહીંયા અટકી જાય. ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ આપે. જો ઉત્પાદકોની સહકારી મંડળી હોય તો તે કાચો માલ, સાધનો, ઓજારો આ બધું વાજબી ભાવે પૂરી પાડે. હું આગળ એક ટોપિકમાં કેળા સહકારી મંડળી એવો શબ્દ બોલી ગઈ. કેળા સહકારી મંડળી એટલે શું? તો જ્યાં કેળાનું ઉત્પાદન થતું હોય એ કેળા સહકારી મંડળી એના માટેનું કામ કરતી હોય અને તેના આધારે તેમનો સહકારી ધંધો ચાલતો હોય. વેપાર કેળાનો જ થતો હોય પણ એ સહકારી ધોરણે થતો હોય. ઉત્પાદકોની સહકારી મંડળીઓને એટલે શું આપે? તેઓ કાચો માલ જે જોઈતો એવો સાધનો, ઓજારો વગેરે આપતા હોય. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે. ખાંડ, દૂધ, ચામડું, કપાસ, કેળા આવી બધી ઘણી બધી સહકારી મંડળીઓનો આ બધા ધંધા માટે વિકાસ થયો છે. ત્યાર પછી છે મર્યાદા. તો મર્યાદાના 4 મુખ્ય પોઈન્ટ છે. તેમાં પહેલું છે મૂડીની મર્યાદા. તો વધારે મૂડી એકઠી કરવાનું કામ મુશ્કેલ હોય ઘણી વખત. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યો દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની પણ અહીંયા મર્યાદા છે. ત્યારબાદ કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોના પ્રતિનિધિ જે હોય મંડળીના સંચાલકો એવો માનદ સેવા આપતા હોય. એ લોકોને નહીં જેવી પૈસા મળતા હોય, કદાચ નહીં પણ મળતા હોય, એ લોકો સેવાનું જ કામ કરતા હોય. એટલે માનદ સેવાના કારણે તેઓ લગભગ માનદ સેવા એટલે એ લોકો પૈસા નહીં લેતા હોય. તો એને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે રસ ઓછો રાખે. કેમ? તો કે જ્યાં પૈસા વધારે મળતા હોય ત્યાં એ લોકો વધારે ઇન્ટરેસ્ટેડ હોય. જો કોઈ વ્યક્તિને સેવા કરવામાં જ ઇન્ટરેસ્ટ હોય, પૂરેપૂરા દિલથી સેવા કરતા હોય તો કદાચ એ લોકો સારી રીતે વહીવટ કરી શકે. પણ ઘણી વખત તેમને અહીંયા માનદ સેવા એમની ગણીને ઇન્કમ આપવામાં નહીં આવતી હોય તો તેઓ પૂરતો રસ નથી લેતા અને વિશિષ્ટ જ્ઞાન કે તેમનું ધંધાકીય અનુભવ છે, સમયનો અભાવ હોય તો પણ મંડળીના વહીવટમાં તે બિનકાર્યક્ષમતા દેખાતી હોય. જૂથ અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાઈ શકે. આ હકીકત વસ્તુ છે. પછી બીજું છે એમાં ત્રીજો પોઈન્ટ રાજકીય હસ્તક્ષેપ. તો ઘણા બધા રાજકીય પરિબળો કે પક્ષો
મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા કે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે બહુ પ્રયત્ન કરતા હોય અને મંડળી રાજકીય અસર નીચે કામ કરે તો મંડળીની સ્વતંત્રતા જોખમાય, એટલે લોકશાહીના મૂલ્યો પણ જોખમાય. આપણે આગળ વાત કરી કે આ જે સહકારી મંડળી છે એમાં કોઈ સરકારી હસ્તક્ષેપ ચાલતો નથી, એટલે સ્વતંત્ર રીતે ધંધો કરી શકે. પછી છે સભ્યો વચ્ચે સહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, સભ્યો પરસ્પર પ્રેમથી નહીં રહેતા હોય, એમના વચ્ચે સંપ નહીં હોય, તેઓ સંઘર્ષભર્યું કામ કરતા હોય, સંઘર્ષભર્યું મંડળીમાં જીવન ગુજારતા હોય, જૂથબંધી હોય, જૂથ પડી ગયા હોય, તેઓ સ્વાર્થ વૃત્તિ એ લોકોની હોય, સહકારી મંડળીમાં પોતાનું સ્વાર્થ કરી જવાની. તો આવા વાતાવરણનું નિર્માણ થાય તો સહકારી મંડળીનો કોઈ મતલબ રહેતો નથી. આ બધાને પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારનો લાભ મેળવી શકતી નથી. તો આ હતા સહકારી મંડળીના ફાયદા અને ગેરફાયદા. આજે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.